નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પડકાર નંબર 1 લોકલ સમાચાર થરાદ. સમાચારોની સાથે હું છું આશા. થરાદ ખાતે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે વિવિધ સંગઠનો પણ સામેલ થયા હતા. સંગઠન દ્વારા વિષ્ણુ ભગવાન મંદિરથી રેપર સુધી ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મહિલા, યુવાનો અને આગેવાનો પણ સામેલ થયા હતા. 133મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સમાજના લોકોએ પણ આંબેડકર સાહેબના સ્ટેચ્યુને ફૂલહારને વંદન પણ કર્યા હતા, જેમ કે ગિરિબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, બીડી રાજપૂત, અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. સંવિધાન રચયિતા મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ થરાદ તાલુકા લેવલે ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે અમે વિવિધ સંગઠનોએ એકતા કરીને એસએસડી હોય, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન હોય, આરડીએમ હોય, તમામ નાના મોટા સંગઠનો એક થઈ અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 133 ટોટલ બ્લડ એકત્ર કરવા માટેનો નિર્ધાર કર્યો હતો. પણ 200 બ્લડ જે એકત્ર થઈ રહ્યું છે એનો અમને ગર્વ છે અને એસએસડી દ્વારા મહાસલામી આપીને બાબા સાહેબની જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને કાયમ માટે સમગ્ર થરાદ તાલુકો અને ભારત દેશમાં બાબા સાહેબ આંબેડકરનું નામ અમર રહે એ આશયથી ત્યારે તમામ સંગઠનો દ્વારા, ભાઈઓ અને બહેનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તમામ રાજકીય આગેવાનો પણ ત્યારે ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, એમપી પરબતભાઈ સાહેબ, માજી એમએલએ ગુલાબસિંહ રાજપૂત સાહેબ, તમામ રાજકીય આગેવાનો સાથે પણ અહીંયા આવીને ફુલાર વિધિ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઋણ અદા કરી રહ્યા છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. થરાદ ખાતે 133મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. શંકરભાઈ ચૌધરી દ્વારા આંબેડકર સાહેબના સ્ટેચ્યુને ફૂલહારને વંદન પણ કર્યા હતા. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં સમતા અને સમગ્રતા લાવવા માટે આંબેડકર સાહેબના વિચારનો પણ અનુસરવું જોઈએ. દેશમાં ભાઈચારો જન્મે, દરેક સમાજ આગળ વધે અને દરેક લોકો સાથે ચાલે, એ સાથે હું પણ સહમત છું. બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે આજે થરાદના યુવાનોએ જે પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, કોઈ મુશ્કેલીવાળા વ્યક્તિને પોતાનું રક્ત આપીને તેનો જીવ બચાવવાનું કામ કરવું એ મોટું કામ છે. રક્તદાન એ મહાદાન કામ છે. જે શોષિત હતા, પીડિત હતા, એમને હક અને અધિકાર આપવાનું કામ બાબા સાહેબે કર્યું બંધારણના માધ્યમથી. અને ખાસ કરીને શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સૌ એક મળીને કામ કરો, એનો જે સંદેશો બાબા સાહેબે આપ્યો, ભારત દેશ હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ખાઈ પૂરવાનું કામ, ઇકોનોમિકલ હોય, સોશિયલી હોય, તો ખૂબ મોટું પરિવર્તન લાવવાનું કામ બંધારણના માધ્યમથી થયું છે. આખો દેશ આગળ આપણે લઈ જવું હોય તો બાબા સાહેબે જે બતાવ્યો છે રસ્તો, એના માધ્યમથી બધા એક બનીને જો આગળ વધીશું તો આપણો દેશ ચોક્કસ આગળ વધશે. 133મી જન્મજયંતિ નિમિત્તે થરાદ ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 551 જેટલી બ્લડ બોટલ એકત્રિત થઈ હતી. ધન્યવાદ. આપ જોઈ રહ્યા પડકાર નંબર 1 લોકલ સમાચાર થરાદથી.